Good morning, students. Namaste. A very warm welcome to the online session. It's our day 4. Sri Sivusha College of Commerce, Management and Computer Education. BCom Semester 5. Your subject is Management Account and I am Mami Sangvi. It's your day 4. We are continuing Unit 2, Standard Costing 1, Material Variances. અત્યાર સુધીમાં આપણે જેટલા સમ કમ્પ્લીટ કર્યા એની અંદર આપણે મટીરિયલ કોસ્ટ વેરિયન્સ, મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ, મટીરિયલ મિક્સ વેરિયન્સ સુધીનું કમ્પ્લીટ કર્યું હતું. હવે આજે આપણે જે નવું લર્ન કરવાનું છે મટીરિયલ yield વેરિયન્સ. yield વેરિયન્સની અંદર રિવાઇઝ કેવી રીતે ફાઇન્ડ કરશું એ વસ્તુ આપણે નવી લર્ન આખું આ જે વેરિયન્સ છે તમારે નવો ફાઇન્ડ કરવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમમાં રકમ જોઈ લઈએ. The standard cost of certain chemical mixture is as follows: 40% material A at 20 rupees, 60% material B at 30 rupees. A standard loss of 10% is expected in production. પહેલો સમય એવો છે કે જેની અંદર સ્ટાન્ડર્ડ લોસ તમારે અહીંયા કેલ્ક્યુલેટ કરવાનો છે અને એ પ્રમાણે મેથડ છે. પ્લસ નવી વસ્તુ બીજી એ છે કે અહીંયા આપણને સ્ટાન્ડર્ડ મટીરિયલની ક્વોન્ટિટી નથી આપેલી, એટલે પહેલા તો આપણે સ્ટાન્ડર્ડ મટીરિયલ ફાઇન્ડ કરવાનું રહેશે. During a period, there is used 90 kgs of material A at rupees 18, 100 kgs of material B at rupees 34. આ બંને વસ્તુ દર્શાવે છે કે આ એક્ચ્યુઅલ ડિટેલ આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી છે, એટલે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી અને એક્ચ્યુઅલ પ્રાઇસ આપણને આપવામાં આવેલી છે. The weight produced is 189 kgs of goods production અને નીચે પ્રમાણેના ચાર વેરિયન્સીસ આપણે ફાઇન્ડ કરવાના છે. So let's start the sum. સ્ટાન્ડર્ડ લોસ 10% આપ્યો છે, ટોટલ એક્ચ્યુઅલ પ્રોડક્શન 189 kgs આપણને પ્રોવાઈડ કર્યું છે. બાકીની ડિટેલ્સ આ પ્રમાણે આપણને આપવામાં આવેલી છે. વર્કિંગ નોટ્સ લઈ લઈએ. Standard quantity is given in percentage. We will find the amount from the following calculation. તો હવે આપણે રૂપીસ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી જે આપણે ફાઇન્ડ કરવાની છે આપણે આ રીતે કરશું. સપોઝ ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ઇક્વલ ટુ 100 હોય તો સ્ટાન્ડર્ડ લોસ આપણને 10% કીધો, તો એક્ચ્યુઅલ પ્રોડક્શન 90 kgs થાય. ટોટલ એક્ચ્યુઅલ પ્રોડક્શન 90 હોય એટલે કે જે કહેવાય છે આપણને કીધું છે ધાર્યું આપણે અઝમ્પશન પ્રમાણે, તો ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી જે છે એ 100 આપણે અઝ્યુમ કરેલી હતી. તો એક્ચ્યુઅલમાં આપણને આન્સરમાં ક્વેશ્ચનમાં આપેલું છે ટોટલ એક્ચ્યુઅલ પ્રોડક્શન 189 kgs. તો આ જે 189 kgs છે તો એની કમ્પેરિઝનમાં 100માં એક્ચ્યુઅલમાં ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેટલી એ ફાઇન્ડ કરશું. તો આ રીતે ત્રિરાશિ મૂકતા આપણને આન્સર મળે છે 210 ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીઝ. ઇન શોર્ટ હવે આપણી પાસે ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આવી ગઈ છે. હવે એને આપણે ખાલી એ અને બી માં ડિવાઈડ કરવાનું રહેશે. એની અંદર કેટલું આવે છે તો ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 210 મળી, એના 40% આપણે લેશું એટલે આવશે 84 kgs. અને બી માં આપણને 210 kg ના 60% કેલ્ક્યુલેટ કરવાના છે, એટલે એમાં આપણને મળે છે 126 kgs. એટલે હવે આપણી પાસે જે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી kgs માં ફાઇન્ડ કરવાની આપણે કમ્પ્લીટ કરી લીધી. હવે ડિટેલ્સ આ રીતે ટેબલ કંઈક આવું બનશે. ઓકે, હવે આપણે કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરશું.
સૌથી પહેલા આપણે મટીરીયલ કોસ્ટ વેરિયન્સ ફાઇન્ડ કરશું, જેની ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ એક્ચ્યુઅલ પ્રાઇસ. તો મટીરીયલ એ માટે ફાઇન્ડ કરીએ આપણે. મટીરીયલ એની સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 84 કેજીસ છે, એની પ્રાઇસ છે 20 કેજીસ. તો એ બંનેના મલ્ટિપ્લિકેશનમાંથી આપણે મટીરીયલ એની એક્ચ્યુઅલ ક્વોન્ટિટી 90 કેજી છે ઇન્ટુ 18 રૂપીઝ આપણે પર યુનિટ આપણે ફાઇન્ડ કરશું. તો ફાઇનલ આન્સર આપણને મળે છે 60, જે પોઝિટિવ છે, ફેવરેબલ કન્ડિશન દર્શાવે છે. બી માટે આપણે જોઈએ તો એ જ રીતે બી ની સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 126 કેજી છે, 8 રૂપીઝ 30. તો એનું મલ્ટિપ્લિકેશન કર્યું માઇનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી 110 ઇન્ટુ 34. તો આ રીતે આપણને કેલ્ક્યુલેટ કરતા અહીંયા આપણને અગેન પોઝિટિવ એટલે કે 40 રૂપીઝ પ્લસ માં મળે છે, જે ફેવરેબલ કન્ડિશન દેખાડે છે. હવે એ અને બી નું કમ્બાઇન્ડ કોમ્બિનેશન લઈ લઈએ આપણે. તો 60 પ્લસ 40 કરશું એટલે ફાઇનલી આપણને આન્સર મળે છે 100. ઓવરઓલ પણ એ ફેવરેબલ કન્ડિશન દર્શાવે છે. નેક્સ્ટ લઈએ એના પછીનું આવે છે મટીરીયલ પ્રાઇસ વેરિયન્સ. તો મટીરીયલ પ્રાઇસ વેરિયન્સ માટે એની ફોર્મ્યુલા છે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ બ્રેકેટ સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ એક્ચ્યુઅલ પ્રાઇસ. એ માટે કેલ્ક્યુલેટ કરીએ. એની એક્ચ્યુઅલ ક્વોન્ટિટી તમને આપી છે 90 કેજીસ, સ્ટાન્ડર્ડ પ્રાઇસ છે 20 અને એક્ચ્યુઅલ પ્રાઇસ છે 18. તો વેલ્યુ થશે 90 ઇન્ટુ બ્રેકેટ 20 માઇનસ 18. પ્રાઇસ ઓછા પ્રાઇસે ઓછી કિંમતે આપણને મળ્યું છે ધારા કરતા, એટલે અહીંયા આન્સર આપણને ફેવરેબલ મળશે 180. બી મટીરીયલ માટે આપણે 30 અઝ્યુમ કરી હતી પ્રાઇસ અને 34 પે કરી છે, એટલા માટે અહીંયા જોઈએ તો 110 કેજી ઇન્ટુ 30 માઇનસ 34 કરશું તો 110 કેજી ઇન્ટુ બ્રેકેટ -4 આવશે. તો આન્સર એનો આવશે -440, જે આપણે અનફેવરેબલ કન્ડિશન દર્શાવે છે. ઓવરઓલ જોઈએ એ અને બી બંને મટીરીયલનું ટોટલ આપણે કેલ્ક્યુલેટ કરશું તો +180 માઇનસ 440 એટલે -260 મળે છે, જે અનફેવરેબલ એટલે કે યુ દ્વારા આપણે દર્શાવશું. નેગેટિવ ક્યારે પણ આવે તે હંમેશા યુ થી દર્શાવીએ છીએ. નેક્સ્ટ આવે છે મટીરીયલ મિક્સ વેરિયન્સ. તો અહીંયા બંનેનો ટોટલ જોઈએ તો અલગ અલગ છે, 210 અને 200. તો મટીરીયલ મિક્સ વેરિયન્સ માટે આપણે રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ ફાઇન્ડ કરવું પડશે. તો એના માટે રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ ઇક્વલ ટુ ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી કે જે અહીંયા 200 આપણને મળેલા છે ઇન્ટુ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ઓફ વન મટીરીયલ ડિવાઇડ બાય TSQ એટલે કે ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. તો એ માટે આપણે રિવાઇઝ મિક્સ શોધશું. તો એ પ્રમાણે કેલ્ક્યુલેટ કરતા એમાં મળે છે આપણને 80 કેજીસ, જે આપણે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 84 અઝ્યુમ કર્યા હતા એના બદલે આપણે 80 કેજી લેશું. અને બી માટે 126 હતા, એની જગ્યાએ કેલ્ક્યુલેશન કરતા આપણને મળે છે 120 કેજીસ. તો હવે આ જે સ્ટાન્ડર્ડ છે એની જગ્યાએ રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ આપણે યુઝ કરશું. તો આ પ્રમાણે ટેબલ બનશે. RSM એક્ચ્યુઅલ ક્વોન્ટિટી અને એક્ચ્યુઅલ મિક્સ તરીકે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. હવે ફોર્મ્યુલા લઈ લઈએ. મટીરીયલ મિક્સ વેરિયન્સ ઇક્વલ ટુ SP ઇન્ટુ બ્રેકેટ RSM માઇનસ એક્ચ્યુઅલ મિક્સ. એ માટે કેલ્ક્યુલેટ કરશું આપણે. સ્ટાન્ડર્ડ પ્રાઇસ 20 રૂપીસ છે ઇન્ટુ બ્રેકેટ RSM આપણે ફાઇન્ડ કર્યું 80 અને એક્ચ્યુઅલ છે 90. તો ફાઇનલ આન્સર આપણને મળે છે -200, જે અનફેવરેબલ સિચ્યુએશન દર્શાવે છે. બી માટે આપણે કેલ્ક્યુલેટ કરશું 30 ઇન્ટુ બ્રેકેટ 120 માઇનસ 120. તો 120 આપણે રિવાઇઝ ફાઇન્ડ કરી છે અને 110 છે એ 30 ઇન્ટુ 10 કરશું એટલે એ આપણને પોઝિટિવ મળે છે 300. એ અને બી નું કમ્બાઈન આપણે લઈએ તો એ તમને મળશે +100, જે ફેવરેબલ કન્ડિશન દર્શાવે છે. નેક્સ્ટ વેરિયન્સ જે આપણે જોવાનું છે, જે આ સમ આ ચેપ્ટરમાં તમારા માટે નવું છે, એ છે મટીરીયલ yield variance. Total of both quantity is not same, so we will use revised standard yield. Yield variance માટે આપણે RSY ફાઇન્ડ કરવું પડશે. ફોર્મ્યુલા એની શું છે તો MYV material yield variance equal to standard cost per unit into bracket actual yield minus revised standard yield. તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ ફાઇન્ડ કરશું.
RSY લઈ લઈએ પહેલા. તો RSY equal to TAQ minus standard loss. તો total actual quantity 200 છે અને standard loss આપણને 10% કીધો હતો. તો 200 minus એના 10% કરશું એટલે આપણને મળશે 180. ત્યારબાદ સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ આપણે ફાઇન્ડ કરીએ છીએ. સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટની અંદર ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ ડિવાઇડ બાય ટોટલ સ્ટાન્ડર્ડ આઉટપુટ. હવે ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ આપણી પાસે છે નહીં, ફાઇન્ડ કરવી પડશે અને સ્ટાન્ડર્ડ આઉટપુટ પણ આપણે જોવું પડશે. તો ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ ઇક્વલ ટુ SQ ઇન્ટુ SP. હવે આપણી પાસે બે મટીરિયલ છે A અને મટીરિયલ B. તો બંનેના SQ અને SP નું મલ્ટિપ્લિકેશન કરીએ એટલે આપણને સ્ટાન્ડર્ડ કોસ્ટ મળી જશે. તો એના માટે સૌથી પહેલા A નું સ્ટાન્ડર્ડ કોસ્ટ ક્વોન્ટિટી છે 84 kgs into multiply by 20 plus 126 kg multiply by 30. આ બંનેનું આપણે કેલ્ક્યુલેશન જ્યારે એડ કરીએ છીએ તો ફાઇનલ આન્સર આપણને સ્ટાન્ડર્ડ કોસ્ટનો મળે છે 5460 રૂપીસ. નેક્સ્ટ ટોટલ સ્ટાન્ડર્ડ આઉટપુટ આપણે ફાઇન્ડ કરવા માટે TSQ માઇનસ સ્ટાન્ડર્ડ લોસ જોશું. તો TSQ છે એ 210 અહીંયા આપેલું છે આપણને, માઇનસ એના 10% આપણે સ્ટાન્ડર્ડ લોસ કરીએ એટલે 210 માંથી 21 રૂપિયા માઇનસ કરીએ તો આપણને 189 kgs છે એ આપણને ટોટલ સ્ટાન્ડર્ડ આઉટપુટ મળે છે. અહીંયા AY એકચ્યુઅલ yield બરાબર ટોટલ સ્ટાન્ડર્ડ આઉટપુટ ગણાશે એટલે અહીંયા આ બંનેની વેલ્યુ આપણે જ્યારે મૂકશું કે ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ આપણને મળી 5460 જે અહીંયા મૂકી આપણે અને ટોટલ સ્ટાન્ડર્ડ આઉટપુટ આપણને મળ્યું 189 જે આપણે અહીંયા મૂક્યા છે યુનિટ્સ. ફાઇનલ આન્સર ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટનો આપણને મળે છે 28.90 રૂપીસ પર યુનિટ. અને હવે AY આપણે જોવાનું છે. તો જે AY છે એ ટોટલ સ્ટાન્ડર્ડ આઉટપુટ જ ગણાશે એટલા માટે એ ગણાશે સેમ જેને કેલ્ક્યુલેશન કર્યું આપણે 189. તો હવે આપણી પાસે છે સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ એટલે કે 28.90 રૂપીસ. AY આપણને મળી ગયા છે 189 અને RSY આપણને મળ્યા છે 180. તો અહીંયા એ તમામની વેલ્યુ ફાઇનલી મૂકતા આપણને મળશે 260 ફેવરેબલ. અહીંયા મટીરિયલ yield વેરિયાન્સ એ ફેવરેબલ કન્ડિશન દર્શાવે છે. આ સમ થોડોક લેન્ધી હતો. હવે આગળ જેટલા પણ આપણે સમ કરશું ને એમાં ડાયરેક્ટ પહેલેથી ટેબલ નહીં આપ્યું હોય, ટેબલમાં કાંઈક ને કાંઈક કેલ્ક્યુલેશન તમારે આવશે. પણ આ ચેપ્ટરની અંદર મોસ્ટ પ્રોબેબલી જેટલા પણ ફોર્મ્યુલાઝ આપણે લર્ન કરવાના હતા તમામ ફોર્મ્યુલાઝ આપણે લર્ન કરી લીધી છે અને ઓલમોસ્ટ આ સમની અંદર એક્ઝામમાં પૂછવા માટે પણ આ સમ IMP છે કારણ કે અહીંયા ક્વોન્ટિટી છે એ પર્સન્ટેજમાં આપેલી હતી. તમામ પ્રકારના વેરિયાન્સીસ પણ પૂછ્યા છે અને સાથે એને સ્ટાન્ડર્ડ લોસનું એક જે પોઈન્ટ કહેવાય નવો. હવે પછીના ઓલમોસ્ટ બધા જ સમમાં સ્ટાન્ડર્ડ લોસ વાળા સમ જ આપણે લેશું. તો હવે પછીના તમામ સમ જો તમારે શીખવા હશે તો આ સમ એ તમામ સમનો પાયો ગણાશે એટલે આ સમ તમારા માટે મોસ્ટ IMP ગણાશે. હવે તમારે જો હોમવર્કમાં કરવું હોય તો એના માટે નેક્સ્ટ આપણે હોમવર્ક આપી દઈએ છીએ. The following sums are similar that you can do it yourself. Sum number 26 page number 183 અને sum number 31 page number 186. સમ નંબર 26 છે એની રકમમાં થોડુંક ચેન્જીસ છે. ચેન્જીસ નહીં પણ કેલ્ક્યુલેશન અલગથી કરવાનું છે એ હું તમને લોકોને નેક્સ્ટ સેશનમાં સમજાવીશ. એટલે આજે તમારે સપોઝ કરવું હોય તો તમે માત્ર સમ નંબર 31 કરજો. 26 નું જે એડિશનલ કેલ્ક્યુલેશન છે હું તમને પછી કરાવી દઈશ. બાકી બીજું કાંઈ નવું નથી એટલે આનું કેલ્ક્યુલેશન હું તમને પછી સમજાવી દઈશ નેક્સ્ટ સેશનમાં. સો હેવ અ ગ્રેટ ડે. Stay safe, stay at home.